હાય ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જામફળનું શાક, જે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બનાવવું બહુ જ સહેલું છે। તો આવો બનાવવાનું શરૂ કરીએ। જામફળનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના જામફળ લીધા છે। જામફળ બહુ કાચા પણ નહીં અને બહુ પાકા પણ નહીં એવા લેવાના છે। હવે તેની ઉપરનો અને નીચેનો બંને પાર્ટ આપણે કટ કરી લઈશું। હવે જામફળને આ રીતે આપણે 2 પીસમાં ડિવાઈડ કરી લઈશું। જામફળની અંદર જે બી હોય છે તે બહુ કડક હોય છે અને તેનો શાકમાં ટેસ્ટ બહુ સારો નથી લાગતો હોતો, તેથી અહીંયા હું જામફળના બીને નીકાળી લઈશ અને હવે આપણે તેના પીસ કરી લઈશું। તમને જેવા પસંદ હોય તેવા નાના કે મોટા તમે કરી શકો છો। આ રીતે મેં બંને જામફળના પીસ કરી દીધા છે। હવે જામફળનું શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધું છે। પેનની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખીશું। ત્યારબાદ હવે આપણે થોડી હિંગ ઉમેરીશું। હવે તેની અંદર 2 લીલા મરચાં અને 5 થી 7 લીમડાના પાન નાખીશું અને આપણે જે કટ કરીને જામફળ રાખેલા હતા તે આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે આપણે વઘારની સાથે મિક્સ કરી લઈશું। હવે આપણે તેની અંદર બધા મસાલા કરીશું। તેમાં સૌથી પહેલા સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી લાલ મરચું નાખીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। હવે ગોળને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જામફળનો ટેસ્ટ થોડો ખાટો હોય છે અને તેની અંદર ગોળ ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખાટો મીઠો સરસ લાગતો હોય છે, તેથી અહીંયા 1 ચમચી જેટલો ગોળ ઉમેરેલો છે। હવે શાકની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકીને કૂક થવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ રીતે કૂક થઈ ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે જામફળ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ઉપરથી થોડી કોથમીર છાંટીશું। તો તૈયાર છે જામફળનું શાક। તમે આ શાકને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો। હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। તો છે ને બનાવવું કેટલું ઇઝી। તો તમે પણ આ રેસીપી તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂર જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।